ધાણા જીરું નાખવાનું છે. રોટલીનો લોટ બાંધો કે પછી રોટલા કરવાસ? હવે જે કરવો હોય તમને જે ભાવે રોટલી રોટલા આપણે બે હાલે, રોટલો હાલે રોટલી. માસી સ્પેશિયલ ઢોકળીનું શાક બનાવ્યું છે અને છે ને કેટલા ટાઈમ પછી આજ રોટલા જોવા મળ્યા છે. કેમ કે છે ને ચોખા અને કેની દાળ ચણાની દાળ લઈતી નહોતી ને અત્યારે છે ને ફરતી છત્રીમાં હું કરી નાખ્યું છે. એકવાર તો ફોટા પાડી લીધા પણ હજી પાછી બીજી થીમ તૈયાર કરે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છો? હું પણ મજામાં છું. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 12:30 થયા છે ને આપણે આજે છે ને 12:30 વિડીયો શરૂ કર્યો છે. કેમ કે સવારમાં છે ને અમે બધા મોડા જાગ્યા, કેમ કે રાતે છે ને 5 વાગ્યા સુધી બધા જાગતા હતા ને એટલા માટે. અને સવારમાં અમે જાગ્યા ને તો 10:30 થઈ ગયા હતા. તો અત્યારે છે ને 9 ધોન ફ્રેશ છે ને તે અત્યારે નવરાય થયા છે ને અત્યારે છે ને નવરાય થયા ને તમારી છોકરી છે મારી ભત્રીજી, એનું આપણે 4 મંથ કમ્પ્લીટ થવા આવ્યું છે. તેની મારે ડેકોરેશન કરતા અમે તો જે કાંઈ ડેકોરેશન સરખો મેળ જ ન થયો. ઘડીક છે ને ગુલાબી કાપડ પાથરવી, ઘડીક છે તો ઓલું બધું અલગ અલગ પાથરવી, પણ કાંઈ મેળ નથી થતું. કેમ કે અત્યારે વરસાદનો મોસમ છે એટલે એ રીતનું આપણે ડેકોરેશન કરવાનું હોય. તો હવે એવું છે કે અત્યારે ડેકોરેશન માટે છે ને મિલનની છે ને વસ્તુ લેવા ગયા છે, પછી સરખું ડેકોરેશન કરવાનું છે. અને માસી તે ડેકોરેશન હાટો ગોતતા હતા. કાંઈ જડ્યું માસી? હે માસી એવું પોતું મારે છે. ગોતું જવા આવેલું આસીને 2-3 ગોત્યા, તમને જે ગમે એ પાથરો. હા, એ તો એમ જ કરશો ને. અમે કારના છે સિંગ ને ચોખા ને એવું લઈને બેઠા, પણ કાંઈ ડેકોરેશન શું કરવું નહીં, કાંઈ હુસતું જ નથી. અલગ અલગ વસ્તુ લઈને બેઠા છે. કાંઈ નહીં, હમણાં આવે ને પછી મસ્ત ડેકોરેશન કરવાનું છે. અને અત્યારે તો આપણે જેનું ડેકોરેશન કરવી ને એ પૂતી છે, જાગી ન હોય તો. જો જાગી ગઈ લાગે છે ટીંકુબેન, જાગી ગયા એમ ને. અમારે આનું ડેકોરેશન કરવાનું છે 4 મંથનું. રાત કાઢે છે કા ઢીંગુડી? હાલો તો હવે છે ને થોડીક રસોઈ બનાવી નાખવી, કેમ કે હજી રસોઈ નથી બનાવી, બધા મોડા જાગ્યા ને એટલા માટે. ઢીંગુબેન ને છે ને તૈયાર કરીને તો જો પાસે વિખાઈ ગયા તો એવા થઈ ગયા. એના મમ્મી કાંઈ બોલવા નથી, જો શરમ જ લાગે છે નકરી. કા ઢીંગુ? અમારે ઢીંગુ લઈને વહી જવાની છે ઘરે, તમે પછી આવજો લેવા. અમારે કાંઈ દેવાનું નથી કા દીકો, અમારે નથી દેવાની. કઈ વહી જવાની છે અમારે દિવ્યાંશી ને કા દીવું. આનો આપણો 6ઠ્ઠી વાળો વિડીયો છે ને આપણા યુટ્યુબ ચેનલમાં છે, જોઈ લેજો. નાની હતી ને ત્યારે કંઈક અલગ મોઢું હતું ને અત્યારે અલગ મોઢું ફરી ગયું છે. આપણે બહાર છે ને વરસાદ આવ્યો તો સવારમાં વહેલા, અત્યારે બધા છોકરા રમે છે. કાંઈ નહીં, વરસાદ અહીંયા છે ને ઘડીએ આવ્યા કરે, અડધી કલાકે ને અડધી કલાકે. અત્યારે ઘડી તડકો નીકળે ને તો પાછો છે ને વરસાદ આવવાનું શરૂ થઈ જાય છે. અને અમારે છે ને અહીંયા જો એસી મૂકેલી છે ને, તે અમારે વરસાદ આવે ને તો એસી શરૂ કરવાની જ તે. એટલે ઘડીક પંખો શરૂ કરવાનો, ઘડીક એસી શરૂ કરવાની. માસી જો રસોઈ બનાવવા માંડ્યા છે. માસી શું બનાવવાનું છે? ચણા લોટ કાઢ્યો છે. શું બનાવવાનું છે? શાક બનાવવું છે. ઠીક, ઢોકળીનું શાક. હા, તો મહેમાન આવ્યા છે, ઢોકળીનું શાક બનાવી નાખી. રીંગણા બટેટાનું કેટલું ખાવું? હા, ઈ કાક ઢોકળી અમુક હશે, ઢોકળીનું શાક નું ઓલું ઈ બનાવે છે. કઈ રીતનું બનાવતો હોય કોને ખબર. અમે તો ખીચી પાડીને પછી અમે થાળીમાં ઠરવા દઈને કટકા કરીને પછી એમ શાક બનાવતા. માસી ઢોકળિયામાં મૂકે છે ચણા લોટનું ને એવું. ઢોકળી મૂકવાનું, પછી આ ડીશ મૂકવાની, પછી આ ડીશ એમાં મૂકી દેવાની, એમાં નાખી દેવાની. આ હું કાલ સાંજના અમે આવ્યા ને તે સવારનું મન કહું ને તો આમ કાલ રાતે કઈ કામ ન કરવા દીધું ને સવારે કઈ કામ ન કરવા દીધું. માસી હજી કઈ કામ જ નથી છોડવા દીધું. એવું કાંઈ ન હોય, હું સૌ ને તોય તે એમ કે બધા હુતા હતા માસી તે બધું ભાખરી ને ચા ને એવું બધું બનાવ્યું હતું. અમે કઈ બનાવ્યું જ નથી. સાંજે તે વાસણ ને એવું બધું માસી ઉઠતું, એટલે કે કઈ માં થોડું કામ હોય તો હું કરતી હોય તો માસી ક્યારેક કામ કરી નાખે ને ખબર જ ન રહે એવું થાય. માસી ને કઈ કામ ન કરાવવાનું હોય પણ તોય તે માસી બધું કરે, મને કઈ કરવા નથી દેતા. મહેમાન હોય તો આવું જ હોય ને બધું, એવું થોડું હોય. જો સેના લોટ છે, તમે દળાઈ નાખો કે પછી વેસાતો લીધો? ના દાળ કરી
ચણાની અને દાળ પીસે દળે. ઠીક. આમાં ધાણા જીરું નાખવાનું. હાલો હવે છે ને આપણે રસોઈ બનાવડાવી અને ધાણા જીરું નાખવાનું છે. રોટલીનો લોટ બાંધવ કે પછી રોટલા કરવા છે? હવે જે કરવું હોય તમને જે ભાવે ઈ, રોટલી રોટલા આપણે બે હાલે, રોટલો હાલે ને રોટલી હાલે. જે ખાવો હોય બનાવો, રોટલી રોટલા. કઈ નહીં, હાલો હવે આપણે થોડી રોટલી લોટ બાંધી દેવી, કેમ કે કોઈ બધા રોટલો નહીં ખાય તોય પછી બધાને પૂછી લેવી જે કે એમ બનાવી નાખે. બધા છે ને ડેકોરેશન કરવાનું શરૂ કરી નાખ્યું છે. કાપો તો છતી કરતા સોકડો મોટો કરવાના છે જો. માં ઢીંગા જ હોય છે. જો આમાં ધૂળી જો. ઈ તો કાનની જોવે જ છે. Decoration માટે contact કરો મારો મિલનભાઈ નો. ઈ બે ખલેલા લેવા ગયા હતા ડેકોરેશન હાટુ. છત્રી આપણે જો ચીકાની બનાવી નાખી છે છૂટાની. છે ને થીમ આપણી તૈયાર થાય છે. પેલા કરી હતી ત્યારે છે ને આ ચોખા અને હું કેની દાળ ચણાની દાળ લઈતી નહોતી ને અત્યારે છે ને ફરતી છત્રીમાં હું કરી નાખ્યું છે. એકવાર તો ફોટા પાડી લીધા પણ હજી પાછી બીજી થીમ તૈયાર કરે છે એવું છે. અત્યારે આવું બધું થઈ ગયું. આપણી વખતે કઈ હતું જ નહીં. જો માં ડીંગુ જોવાય ખલેલા લાવ્યા છે અત્યારે લેવા ગયા હતા. જો આપણે થીમ રેડી કરી નાખી છે ને ફોટા બધું ફોટોગ્રાફી થઈ ગયું. એલા એ દીવો કમ્પ્લીટ. હાલો લઈ જાઓ. હા ફોટા પડી ગયા. કેવું લાગ્યું? હે હે મજા આવી ગઈ. ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો. ટાઈમ તો નથી થયો કેમ કે 2 ઉપર થઈ ગયું છે અને આસપાસ મોડું સવારમાં જ નાસ્તો કર્યો હતો એટલે અત્યારે મોડું છે. અત્યારે છે ને માસીએ સ્પેશિયલ ઢોકળીનું શાક બનાવ્યું છે અને છે ને કેટલા ટાઈમ પછી આજ રોટલા જોવા મળ્યા છે કેમ કે આપણે અહીંયા રોટલા કરતા જ નથી. સુરત આવે ત્યારથી બાજરો કઈ લાવવાનો હતા રોટલો કઈ સવારમાં સાંજે ભાખરી ને રોટલી હોય. રોટલા છે ને અત્યારે રોટલા છે, પછી ભાખરી છે અને છાશ ને ઢોકળીનું શાક ને આરવાડ ડુંગળી અને મરચા બધું છે. હાલો જમી લઈ. ભૂખ તો બહુ કઈ લાગી નથી પણ તોય તે આરવાડ બે જઈ. કા સંતુભાઈ શું કેવું તમારે? 5 વાગી ગયા છે અને ભાષણ કરે છે આપણે નીકળી ગયા છે અને એમ ડાયરેક્ટ અત્યારે રેપિડો બુક કરાવી નાખ્યો છે અને સંજના બે છે. હા હવે જઈશ પાછા ઘર બાજુ કેમ કે હાથ પડી ગઈ છે ને કાલે મારે જવાનું છે કામ. હા મારે તો ઓફિસમાં કઈ ઓછી નથી. હજી સાંજે ખબર પડે અત્યારે છે ને ત્યાંથી તો નીકળી ગયા છે ડાયરેક્ટ આપણે ઘરે જાવ એવું છે ને આપણું બેગ ને બધું રેડી. હા પાછો રેપિડો બુક કરાવી નાખ્યો. હા રેપિડો બુક કરવા પણ એમ જ છે કેમ કે ઇન્સ્ટિટ્યૂટ રહેવી તો 3 રિક્ષા બદલવી પડે એટલે ભાડું પછી નહીં થઈ રહી કરતા હું છે ને રેપિડો બુક કરાવી નાખ્યું તો વધારે સારું પડે. હવે નીકળી ગયા છે આપણે છે ને આપણા ઘર બાજુ ભોગવ્યો ને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે એવું છે. સારું ઈ સાઈડ કઈ હતો નહીં પણ આ બાજુ પાછો વરસાદ છે. હા ઈ બાજુ કઈ નતો, અહીંયા પહોંચ્યા તો વરસાદ શરૂ થઈ ગયો. રિક્ષામાં ઉતરશે એટલે પાછા પલ્લી નો જાય તો વાંધો નહીં. સારો આવી ગયેલો થાય સવારમાં લગભગ હશે એવું લાગે જ છે કેમ કે ને એ સાઈડ તો આજ હતો જ નહીં. રાતે ગઈ રાતે હતો પણ દિવસમાં કઈ હતો નહીં. અહીંયા ઘણો હાવો પડી ગયો. ફાઇનલી આપણે છે ને ઘરે પહોંચી જાય છે ને બહાર વરસાદ રહી ગયો છે. જેમ રિક્ષા નીચે ઉતરતા વરસાદ તો રહી જ ગયો હતો એવું છે. તો હવે કોઈ ગયા છે ફાઇનલી ઘરે. હવે બસ બધું કામ બાકી છે ને થોડું કરી નાખું. એ કામ કરી નાખે ને આપણે ત્યાં ઘડી છે ને આરામ કરવો છે. હવે સારું એવું છે પછી કન્ટિન્યુ બનાવી સાંજે કાંઈક બનાવ્યું જમવાનું હું બનાવી આના જમવાનું એટલે બની. એ તો કઈ નક્કી નથી હું બનાવું. એમ હજી માર્કેટે જવાનું છે પણ હવે વરસાદ આવે છે, વરસાદ રહી જશે તો જાશું નકર નહીં. મિત્રો 7:30 થઈ ગયા છે ને અત્યારે છે ને અમે બજારમાં ગયા હતા માર્કેટમાં કેમ કે શાકભાજી ને એવું બધું લાવવાનું હતું તો લાવી નાખ્યા છે ને અત્યારે છે ને ભાજીનો પ્રોગ્રામ છે. ભાજી બનાવવાની છે કેમ કે કેટલા ટાઈમથી ખાધી નથી અને ઈચ્છા થઈ હતી એમ કે ભાજી લઈને ભાજી લીધી ને અત્યારે ભાજી બનાવવાની છે ને બધું એટલું જેટલું વસ્તુ બકાલું લાવી નાખ્યા છે. હા આજે મેં કીધું છે ને પાલકની ભાજી ખાવી છે ને ઘણા સમય પછી આપણે પાલકની ભાજી ખાઈ છે તો ચોમાસામાં જ થાય ભાઈ. એટલે છે ને બધું એટલું વસ્તુ તો બધી લઈ નાખ્યા છે. હવે આજ ભાજી બનાવી નાખશે અને થોડાક દિવસનું છે ને આરવાર બકાલું આપણે લાવી નાખ્યા છે. મેં કીધું આજ મિલન તમારે આરવાર આવો કેમ કે અત્યારે વરસાદ આવતો હતો જ મેં 2 જણા જાવી.
નકર તો હું એકલી જ જાઉં માર્કેટે આ કામે ગયા હોય ને. બસ હવે એક બધું વસ્તુ આવી ગઈ છે અને હવે છે ને અમારે નહીં તો 4-5 દિવસ ઉપર અમારે વ્યાજ જાય એટલે ઉપાધિ નહીં એવું છે. આપણે અઠવાડિયું નીકળી જાય કેમ કે ઓછમાં મારે કઠોળ ને એવું બધું બનાવી નાખ્યું એવું સતત હોય. આજનો દિવસ કાંઈક આવો હતો ને આપણે માસીને ઘરે ગયા હતા ત્યાંથી એવા પછી આરામ કરવાનું કહેશે પણ આરામ કરવાનો ટાઈમ રહ્યો જ નહીં. અમે વીએ જતા માર્કેટમાં જે વસ્તુ લાવવી નથી બધી લઈને જતી. તો બસ તમે છે ને વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો અને ભાઈ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો.